શું કહું કે સોડ ના મીઠું ના મીઠું ખાલી લીંબુ બસ લીંબુ પાણી પીવું મહેમાન આવ્યું હોતે લીંબુ પાણી આપણા રામાણી છે દિવાળી ઉપર તો ગાડી લઈ ગયા એનું કામ છે પૂજા પાઠ તો હવે એમાં કરજો પાછા તમે આવજો આત્મી માટે આ આત્મી એમ જ રહે અહીંયા તો જય સ્વામિનારાયણ બધાયને અને બસ સવારના જો થઈ ગયા ફ્રી અને હવે ઘડીક આરામ કરી અને પછી આજ તો જવાનું છે કામરેજ તો તમને પણ કામરેજ લઈ જાય અને ત્યાં હું મેં કરશું એ પણ તમને કહીશું કારણ કે અહીંયા કંઈક સરપ્રાઈઝ છે અમારા માટે અમને નથી ખબર અને ફેબ્રુઆરી મહિનો છે એટલે ચોકલેટ ડે છે તો મને એવું લાગે છે કે એ લોકો અમને કંઈક બેનુને સરપ્રાઈઝ આપશે હવે કામરેજ જાય પછી ખબર પડે કે શું હશે અને આવડ્યા છે હા આવડી છે મારી ઘરે મળવા તો પણ મને કામે નથી કરાયું તમારી બેનો આવું કરે કે નહીં જરા મને કહેજો મારી બેન હા આવડે જો કેવી કોકા ટોકે મારી જેવી પાગલપન વાળી બેનપણીઓ છે કઈ ન ઘટે એમ આને તો હજી બધું કામ હોય ને તો એ મારી પાસે ઊભા તો આવે ખબર નહીં કેમ અને આ બશારેકને લગ્ન હતા એટલે મારી પાસે હેલ્પ લેવાય પણ આપણે આપી કિરણબેન તમારે કઈ બોલવું છે નહીં અમારે કાંઈ બોલવું નથી મને પગ દબાવ કોકાવ મને બહુ દુખે છે બધા યાર છે બધાય નહીં ઓલરેડી ગર્લ્સ જ હા બસ એમ ચોખટ પાડીને કે અત્યારે કળિયુગ છે નહીં ઓલરેડી ગર્લ્સ જ બોયની કાંઈ જરૂર નથી પહોંચી ગયા હવે સીધા કામરેજ તમે હાલો છો કે નહીં જરા એ જો અમે તો ભાઈ કામરેજ આવી ગયા છીએ અને ફૂલ ટ્રાફિક છે ટ્રાફિકની બાકાજી છે આ બસની સિટી બસ છે ને જો બધાને ઉતાવળ છે ખબર નહીં કેટલી ઉતાવળ છે અમારે ઉતાવળ છે ફેમસ અને ખૂબ જૂનું મંદિર એટલે આ છે દાદા ભગવાનનું મંદિર તમે સુરતમાં રહેતા હોય તો દાદા ભગવાનના મંદિરે આવ્યા કે નહીં જરા કહી દેજો અમે જ્યારે 10 રૂપિયામાં ફૂલ ડી જમવા આપતા ને ત્યારથી આવતા અને હજી પણ ક્યારેક આવી પણ હવે તો બહુ સમય ઓછો મળે એટલે નથી નીકળીએ અને દૂરથી દર્શન કરી લઈએ તો તમે આ મંદિરે ક્યારે આવ્યા છે ને ઘણા બહારથી પણ લોકો આવે છે એક ફરવાલાયક સ્થળ કહેવાય ને એવું અમારું દાદા ભગવાનનું મંદિર છે કામરેજ છે પહોંચતા જો આ છોકરા આ વેવાણ હા માર બેન કેમ ગઈ એટલે અમાર બેન છે યુટ્યુબર અને અમારી વેવાણે છે ને બધું જો પાથરી દીધું દુકાન યુલા શાક વાટકામાં આપું કે થાળીમાં વેવાઈનું ભૂતળા દાદાનું મંદિર ઘરે જ છે તો તમે દર્શન કરી શકો છો મારા વિડિયા થ્રુ એને ભોગ ધરાવે છે મારા વેવાણ આ છે મારા વેવાણ અને કામ પણ કરે છે મારા દાદા અને ઘણા લોકો કરાવવા પણ આવે છે તો તમારે એવું કઈ કામ હોય તો કરી દેશે પૂરી થઈ ગઈ એટલે આ બેન મીડા રોટલી બનાવવા હા નવરી આજે અમને સરપ્રાઈઝ ચોકલેટ છે ને પણ આ લાડવા ડે કરી નાખવા લોકોએ તો અમે બધા જમવા બેસી ગયા તો તમે પણ આવો જમવા આવજો વેમેન એ આવજો એવા હા આળુડી મારો હાયર કરેલો ડ્રાઈવર હાલો આવજો હા
ચોકલેટ એમ કે ઉજવો નહીં, આમ કે આવા દિવસ આવ્યા જ કરે તો ચોકલેટ લાવવી પડે ને મારે. કેમ નહીં આપો? ખર્ચા ખોટા નથી એલાવો. તમે બહુ કર્યો. અને અમારી બંને ઢીંગલીઓ સૂઈ ગઈ છે. કપડાં પહેરવાની એને માનતા રાખે, પછી સુવે ને ત્યારે કપડાં નહીં પહેરા, પરાયણે પહેરાવી પણ તોય નથી પહેરતી. અને પૂરો અમારે આંખોડા બે અને અમારું કામ ભગવાનની વાઈટો. તમે આને શું કહો ખબર નથી. આ છે બધી વાઈટો મેં બનાવડાવા આપી હતી. એ માસીએ મને 50 રૂપિયા રૂની એટલી બધી વાઈટો બનાવી દીધી છે. તો મારા મમ્મી હોટલે જાય, રેસ્ટોરન્ટ એટલે ટાઈમ નથી રહેતો, તો મને એમ થયું કે હું એને અડધી આપી જ દઉં. તો મારી બેન આગળ લેવા આવે ને એના આગળ આપી દેવાની છે. એટલે મારી મમ્મી માટે વાઈટો લેવાનું છે. ઘણું બધું ઘી. તમને શીરો બને તો ના, વાઈટું પલાળવાની છે આજે મારે. તો થોડુંક ઘી ગરમ કરી લઈએ તો વાઈટું સરખી પલ્લે અને મસ્ત મજાની પલ્લે. અને પછી એમાં નાખી દેવાનું છે થોડુંક કપૂર. આવું મને કોઈ કીધું હતું એટલે હું કરવાનું. ફાયદા શું છે એ મને નથી ખબર, તમારે કહેવાના છે. તેટલું લઈ લીધું કપૂર અને નાખી દેવાનું કપૂર. કપૂરને મસ્ત મજાનું ઓગળવા દેવાનું છે. પછી આપણે વાઈટું છે એ પલાળી દેવાની છે આમાં. આરુડીઓ જાય છે એના પપ્પાની ઘરે, એટલે કે મારા પપ્પાની ઘરે. તું ઢાક. તો સાંજ પડી ગઈ છે, એટલે કે ઇવનિંગ થઈ ગઈ છે અને 7:30 વાગી ગયા છે. અને રસોડામાં આવવાનો ટાઈમ હતો પણ આવી નહીં. એ પહેલાં મારા રસોડાએ રણકોટો કર્યો કે ભૂમિબેન તમે રસોડામાં પધારો, તમારું સ્વાગત છે તમારા રસોડામાં. કારણ કે તમે તમારા હસબન્ડ આગળ છે એ કામેથી આવતા રહેશે અને તમે જો ફોનમાં ઘૂમડતા હશો એટલે કે સ્ક્રોલ કરતા હશો રીલો, તો એ આડી નહીં આવે. તો હું ફાઇનલી આવી ગઈ હતી રસોડામાં અને બાંધી દીધો આપણે લોટ. આ છે થેપલાનો લોટ અને આજે ચોકલેટ કે છે. તો મને એમ થયું કે ચોકલેટ તો બધા મોંઘી મોંઘી ખાય જ છે, તો પણ મારે તો મારા ભરત હાટું કંઈક અલગ જ કરવું છે. તો મારે આપણે કાઠિયાવાડી રીતે કરવું હોય તો મારે એના માટે બનાવવાની મસ્ત મજાની સુખડી. તો વિડીયોમાં બનાવી રહેજો અને તમે ચોકલેટ ડે કેવી રીતે ઉજવો એ પણ જરાક કમેન્ટ કરી દેજો. તો ઘી આપણે ગરમ કરવા મૂકી દીધું ને જોઈ કે ઘી કેવું ગરમ થયું છે. તો મને જોઈને ઘી ગરમ થયું નથી હજી. તો આને તમે શું કહો એ જરા કહી દેજો. અમે એને તાંડું કે તાંડી કહીએ. હવે બીજું આનું શું નામ છે જરા કહી દેજો તમે. અને લઈ લેવાનો છે ગોળ. તેને કટકા કરી લો તો પાછો એ છેલ્લે નડશે. મારો લોટ થાય બળી. લોટ બાળવાનો નથી બિલકુલ. ખાવાની મજા નહીં આવે. અમારે ઘોડો કે આવું કેમ. આપણું ઘી ગરમ થઈ ગયું છે અને ઘીમાં જેટલો લોટ આવે એટલો જ નાખવાનો છે, જાજો નથી નાખવાનો. ને ઘી છે મસ્ત મજાનું ગરમ કરી લેવાનું. નકર પછી ગરમ ઘી નહીં હોય ને તો લોટ શેકાશે નહીં. અને જે કણી પાડવી હોય ને આપણે આ ગળ ચોપડીમાં એ પડશે નહીં. તો તમે કઈ રીતે ઉકળી બનાવો જરા કહી દેજો ને. આપણે જો એટલો લોટ પાછો વધાર્યો છે ને તો પાછો જાજો નાખી દઈશું તો પછી ઘી એડ કરવું પડશે. મારે ઉકળી છે એ થોડીક જ બનાવવાની છે, જાજી નથી કરવાની. કારણ કે જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે ગરમ ગરમ જ અમે ખાઈ લઈએ એટલે. અને આપણો જે આ છે એ છે એટલે શેકાય પણ મને કંઈક ગમે નહીં છે નહીં. એટલે ઘડીક શેકાવા દે. ખાવું કાચું હું ખાવું, ખારું ખાવું ને. તો ફાઇનલી આપણી આ ઉકળી છે ને શેકાઈ ગઈ અને ગેસ કરી દેવાનો છે બંધ. એટલે ઉકળી છે ને એકદમ મસ્ત મજાની નરમ સોફ્ટ કહેવાય ને એવી બને. લોટની છે ગેસ બંધ કરીને ઘડીક શેકી દેવાનું, જેથી કરીને જેનો અંદરની હૂક હોય ને એનાથી સરસ રીતે શેકાઈ જાય અંદરથી. જો આ મસ્ત મજાની શેકાઈ ગઈ છે અને નીચે ઉતારી અને પછી જેટલો ગોળની જરૂર પડે ને એટલો ગોળ નાખવાનો છે. ઝાઝો ગોળ નહીં નાખવાનો, પછી ગોળને આમાં ઓગળી જાય છે. એટલે કે ટેન્શન લેવાની જરૂર પણ નથી. તો ફાઇનલી આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ. તો જોઈ શકાય છે મારી સુખડી. તો જોઈ કે સાહેબને પસંદ આવે કે નથી આવતી. વિડીયોમાં બનાવી રહેજો તો ખબર પડશે. આપણા કાઠિયાવાડીની ઓળખ
અને જે આપણે ઇન્ડિયામાં રહેતા હોય એની ખાસ કરીને ઓળખ, એમાંય અમારું સુરત, અને સુરતની અંદર મોટા વરાછામાં વધારે ખવાતું હોય તો એ છે થેપલું, ઢોકળા અને લગભગ બેસનમાંથી બનતી બધી આઈટમ અમારા કાઠિયાવાડીને ભાવે ખરી હો. અને ભજીયા હોય મારા બાપ કાંઈ ઘટે નહીં. તો તમે થેપલા અને ઢેબરા શું કહો છો એ પણ કહેજો. અમે તો આને ઢેબરા કહી, અમે ગામડેથી અમારા દાદા આવ્યા હોય ને તો આને ઢેબરા કહી નાખીએ, અને સુરતમાં રહેતા હોય ને તો આને થેપલા કહીએ. તો તમે જે કન્ટ્રીમાંથી મારો વિડીયો પહોંચ્યો હોય એ કન્ટ્રીમાંથી જોતે તમે એને શું કે ને જરાક કમેન્ટ કરી દેજો, અને વિડીયોમાં ઠેઠું જોડાઈ રહેજો. અને હવે તો યુટ્યુબમાં શરૂ આપણે થોડું કરી દીધું છે, તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે થેપલા શેકી જ નાખીએ આપણે ખાવા. બહુ તવી તપી ગઈ એટલે આ થેપલો આવું થશે મસ્ત થાય. હવે ઉનાળો આવી ગયો કા. છેલ્લું કામાં મેળવવાનું દૂધ છે. મારી યાત્રીબેનને અત્યારે ઉધરસ જેવું છે, એના માટે હળદરવાળું દૂધ. તો બસ પછી સૂઈ જવાનું છે. હું હાર આવી ગયો કેમ બોલ એમ કે આવ બધા થેપલા છે એ બની ગયા છે અમારા ભૂરા માટે. ભૂરો એક નહીં ખાય, હું પણ ખાઈશ. તો થેપલા તો બનાવી નાખ્યા, પણ હવે થેપલા બનાવ્યા પછી હવે આપણે કામ કરવાનું હોય તો આ પ્લેટફોર્મ સાફ કરવાનું છે. જોકે પ્લેટફોર્મ મારું અવળું કેવું છે પણ મજેદાર છે, કંઈ ઘટે નહીં એવું છે. અને આવે મજા મને મારા પ્લેટફોર્મમાં, બધાને આવે, નાનું હોય કે મોટું હોય, પણ જે અહીંયા અન્નપૂર્ણા બેઠા છે ત્યાંથી જે સ્વાદ આવે છે, અને સ્વાદ આવ્યા પછી જે પતિનો પ્રેમ હોય એમાં કાંઈ ઘટે નહીં. બાળકોનો પણ એટલો જ પ્રેમ છે. ઢાંકીને કડીક એને મૂકી દઈ અને પછી આપણે કામ શરૂ કરી દઈએ પ્લેટફોર્મ સાફ કરવાનું. તો અમારી આ દેશી ચીમની છે, એ ચીમનીમાં આપણે આ સ્ટેન્ડ ગોઠવી દઈએ જેથી કરીને મને પોતું મારવામાં આડા ક્યાંય ના આવે. એટલા માટે ગરમ છે તો એને પણ અહીંયા ચોંટાડી દઈ. પણ એવું હેઠું ના એને અહીંયા રહેવું નથી લાગતું, તો એને ચોંટાડી દીધું અને છાંટી દઈ. સોરી પેલા આને એડજસ્ટ થઈ ગયું. આ ગોળને પણ નીચે જાવ તો પછી એની ડબ્બામાં ભરી લો. ને હવે વારો છે આ સ્પ્રે કરવાનો. આ છે લિક્વિડ, કારણ કે રસોડું ચીકણું થયું હશે ત્યારે થેપલા બનાવે એના માટે. ને પોતે એકદમ મસ્ત ભીનું કરી લઈ અને પછી મારી ગઈ ગેસની ઉપર, એટલે આપણું પ્લેટફોર્મ સાફ. ત્યાં સાહેબને આવવું હોય તો આવી જાય. આપણા વાસણ એને પણ ઘસી નાખીએ હવે, એટલે થોડુંક કામ ઓછું થઈ જાય. અને આ મસ્ત મજાનું મારું નનકુડું એવું પ્લેટફોર્મ છે, એકદમ સાફ થઈ ગયું. અને સાફ થઈ ગયેલા પ્લેટફોર્મ હવે ઘડીક સુવરાઈ દઈએ અને વારો છે આપણે હવે વાસણ ઘસવા જવાનું. તો વાસણને પણ ઘસી નાખીએ, થોડાક છે એટલે થોડાક જ રહી. દિવસ અહીંયા થાય છે પૂરો, અને છેલ્લું મારું કામ છે આ પાણી ગરમ કરવાનું. તો પાણી ગરમ થાય છે એની અંદર 1 ચમચી જેટલું ઘી નાખી દેવાનું છે, કારણ કે મેં એક વિડીયો જોયો એમાં કીધું કે ભાઈ આ પાણી પીવાથી ઘણા ફાયદા છે. તો હું તો પીવું જ છું ને ઘણા ફાયદા મળ્યા પણ છે. હવે શું ફાયદા છે ખબર નથી. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરી દેજો. આગળ પણ કીધું છે અત્યારે પણ સબસ્ક્રાઈબ પણ કરી દેજો.